આજે આપણે એડ્સ રોગ વિશે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. તો એડ્સ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ બરાબર છે. એડ્સનું પૂરું નામ શું છે? એડ્સ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એમના નામમાં જ આપણે બે શબ્દ ખાસ સમજવાના છે. બરાબર છે. એક તો ઇમ્યુનો ઉપરથી આપણને તરત પ્રતિકારક તંત્ર યાદ આવે, પ્રતિકારક તંત્ર. અને સિન્ડ્રોમ એટલે કે વિવિધ બરાબર છે રોગોનો સમૂહ. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જ્યારે એડ્સ છે એ કોઈ નિશ્ચિત તબક્કાનો કોઈ સ્પેસિફિક રોગ નથી. તેમાં ઘણા બધા લક્ષણોયુક્ત ઘણા બધા રોગોનો એક સમૂહ બરાબર છે જોવા મળે છે. એડ્સ સામાન્ય રીતના વાયરસ દ્વારા ફેલાય છે. બરાબર છે. વાયરસ કયો છે? તો કે HIV, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. બરાબર છે. HIV સામાન્ય રીતના આ વાયરસ રિટ્રો સમૂહના વાયરસનો એક આ પ્રકાર છે. બરાબર છે. સામાન્ય રીતના 1981ની અંદર બરાબર છે 1981માં સૌ પ્રથમ એક કેસ નોંધાયો અને ત્યારબાદ વિશ્વભરમાં એ ફેલાયો અને આશરે 25 ટ્રિલિયનથી વધુ લોકો બરાબર છે આમાં મૃત્યુ પામ્યા છે. તો ખાસ કરીને બરાબર છે આ એડ્સ એ મહાભયંકર જે છે રોગ છે. અને સામાન્ય રીતના 1983ની અંદર 1983 એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે મોન્ટાજેનોર. બરાબર છે. બરાબર છે. સૌ પ્રથમ આ જે એડ્સના વાયરસ એડ્સ માટેના વાયરસને અલગ તારવ્યા. આફ્રિકામાં એક ગ્રીન મંકી એમાં પણ બરાબર છે SIV એટલે કે સિમિયન બરાબર છે ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ જે HIV જેવા લક્ષણો ધરાવતા બરાબર છે એક રોગ આવા આફ્રિકન ગ્રીન મંકી સિમિયન બરાબર છે જેને શું કહેવામાં આવે છે? સિમિયન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો એ સામાન્ય રીતના આટલી કેટલીક હિસ્ટ્રીની અંદર સામાન્ય રીતના રચના આપણે જોઈએ છીએ કે સૌ પ્રથમ આપણે શું કીધું? બરાબર છે HIV વાયરસ દ્વારા થાય છે. આ ઉપરાંત ઇમ્યુનોલોજી એટલે આપણા શરીરની ઇમ્યુનિટી ઉપર અસર કરતો આ રોગ છે. સિન્ડ્રોમ એટલે કે જે એક સાથે વધારે રોગો એટલે કે લક્ષણોનો સમૂહ જે છે એને આપણે સિન્ડ્રોમ કહીએ છીએ. વાયરસ જે છે HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ બરાબર છે જે રિટ્રો સમૂહ પ્રકારના વાયરસનો પ્રકાર છે. 1981માં સૌ પ્રથમ કેસ નોંધાયો અને ત્યારબાદ 25 ટ્રિલિયન જેટલા લોકો આમાં મૃત્યુ પામ્યા. 1983માં મોન્ટેજેનોરે સૌ પ્રથમ આને અલગીકરણ કર્યું અને સિમિયન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ છે આફ્રિકન ગ્રીન મંકીમાં આપણને જોવા મળતો હતો. તો આ જે છે કેટલીક વાત થઈ. હવે એની સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ વાયરસ આપણે કીધું રિટ્રો સમૂહ પ્રકારનો છે. તો સામાન્ય રીતના આ જે છે ખાસ પ્રકારના આવરણથી બરાબર છે ખાસ પ્રકારના આવરણથી રક્ષાયેલા RNA જનીન દ્રવ્ય ધરાવતા આ વાયરસ છે. તો અહીંયા એનું સ્ટ્રક્ચર બતાવેલું છે. સામાન્ય રીતના બરાબર છે જોઈએ તો આ જે રચના છે એકલ શૃંખલીય બરાબર છે આવી RNA આવેલા છે. આ ઉપરાંત એમની અંદર કેટલાક ઉત્સેચક છે જેને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
ઉત્સેચક તરીકે પણ ઓળખીએ છીએ, એ પણ એમના કોષ કેન્દ્રની અંદર આવેલા છે. આ ઉપરાંત વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવરણો બરાબર છે, તો પ્રોટીન આવરણો પણ આવેલા છે બરાબર છે. આ ઉપરાંત લિપિડનું આવરણ જે છે સામાન્ય રીતના અહીંયા જોવા મળે છે આપણને ફોસ્ફોલિપિડનું. આ ઉપરાંત તેમાં જોઈએ તો કે ગ્લાયકોપ્રોટીનની યુક્ત કણિકાઓ પણ જોવા મળશે, ગ્લાયકોપ્રોટીન યુક્ત રચનાઓ જોવા મળશે. અને છેવટે જોઈએ તો લિપિડનું આ આવરણ છે. તો આ એઇડ્સની લાક્ષણિક વાયરસની રચના થઈ ગઈ બરાબર છે. તો ખાસ કરીને એઇડ્સ છે, સૌ પ્રથમ વાત કરીએ તો કે આ એઇડ્સ જે છે એની અંદર એની કાર્ય પદ્ધતિ કેવી છે. તો સામાન્ય રીતના વાયરસ જે છે, જેમ કે આ કોઈ વાયરસ છે બરાબર છે, એમાં રહેલું જે જેનેટિક મટીરિયલ તરીકે શું છે તો કે આરએનએ છે બરાબર છે. શું છે? આરએનએ. હવે આ વાયરસ જ્યારે કોઈ પ્રાણી કોષ છે બરાબર છે, જેમ કે કોઈ પ્રાણી કોષને અફેક્ટ કરે છે, સપોઝ આપણે કોઈ મેક્રોફેજ તરીકે લઈએ બરાબર છે. હવે એ જ્યારે વાયરસ એ સામાન્ય રીતના આમાં દાખલ થાય છે ત્યારે એનું જે છે જનનિક દ્રવ્ય તરીકે આરએનએ બરાબર છે રહેલું છે. શું છે? આરએનએ. અને આ આરએનએ એ જ્યારે દાખલ કરશે એટલે આરએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ બરાબર છે, આપણે શું કીધું, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી એ સામાન્ય રીતના વાયરલ ડીએનએમાં ફેરવાય છે. શું ફેરવાય છે? વાયરલ ડીએનએ. જેમ કે આરએનએ હતું બરાબર છે, એ કઈ પ્રક્રિયાથી, તો આપણે ખાસ યાદ રાખીશું બરાબર છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી તે શું કરશે? આરએનએમાંથી વાયરલ ડીએનએ બનાવશે. અને આ વાયરલ ડીએનએ શું કરશે તો કે એ વાયરલ ડીએનએ આ જે તે પ્રાણી કોષ છે એની અંદર રહેલા બરાબર છે જે ડીએનએ છે, આ ડીએનએ છે, આ કોષ કેન્દ્ર છે, તો એ ડીએનએની અંદર આ જે છે એ વાયરલ ડીએનએ બરાબર છે, આ વાયરલ ડીએનએ એ આની અંદર શું થઈ જાય, જેમ કે આ વાયરલ ડીએનએ છે એ આમની અંદર જશે અને આને ઇન્ફેક્ટેડ કરશે. આ ઇન્ફેક્ટેડ થયેલું બરાબર છે વાયરલ ડીએનએ એટલે કે સામાન્ય રીતના જે પ્રાણી કોષના જીનોમની અંદર દાખલ થાય બરાબર છે. શું કહીએ આપણે? વાયરલ ડીએનએ પ્રાણી કોષના જીનોમમાં દાખલ થાય. આ જીનોમ વિશે આપણે બાયોટેકમાં વિશિષ્ટ રીતે એમની ચર્ચા કરીશું. આ જે ડીએનએ છે હવે બરાબર છે એ સામાન્ય રીતના વાયરલ આરએનએ પરી જે છે એ શું કરશે? આરએનએનું નિર્માણ કરશે અને એ વિશિષ્ટ પ્રકારે હવે વાયરસ જે છે ફરી પાછા વાયરસ જે ઇન્ફેક્ટેડ છે એને શું કરશે? અહીંયા કોષોમાંથી મુક્ત કરે છે, જેમાં સામાન્ય રીતના જનીનિક બંધારણ કેવું છે તો કે આરએનએ છે. અને એ સામાન્ય રીતના બહાર શું થાય છે? મુક્ત કરી અન્ય કોષોને ચેપી બનાવે છે. તો અહીંયા આ જે આપણે કીધું મેક્રોફેજ, તો સામાન્ય રીતના વાયરસ છે આવા મેક્રોફેજને બરાબર છે ટાર્ગેટ કરી અને એના જનીન દ્રવ્યની અંદર ઇન્ફેક્ટેડ કરે છે. અને એ જ વાયરસ હવે પછી શું થશે? આ જે એક મેક્રોફેજ જે ઇન્ફેક્ટ થયું છે એ જ શું કરશે તો કે એચઆઈવીના કારખાના તરીકે વર્તશે. એચઆઈવીના કારખાના એટલે કે એ જ વાયરસનું શું કરે છે? જો અહીંયા ઉત્પાદન કરશે બરાબર છે. તો આવી રીતના આપણા આ વાયરસ છે એ સામાન્ય રીતના આપણા જ કોષોને આપણા તરફી બનાવે છે. તો આ એમની કેટલીક કાર્ય પદ્ધતિ છે કે જેના દ્વારા એ આપણા શરીરની અંદર વાયરસનો શું કરે છે? ફેલાવો કરે છે. સામાન્ય રીતના વાયરસ જે છે આ એઇડ્સ જે છે એનો ફેલાવો કઈ રીતના થાય છે એના વિશે વાત કરીએ. આ સમજ પડી કાર્ય પદ્ધતિ? તો શું કીધું? સૌ પ્રથમ બરાબર છે શું કહે છે? આ વાયરસ આરએનએ સ્વરૂપે છે. ત્યારબાદ આપણે કીધું કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પ્રક્રિયા થાય એટલે કે જે કોમ્પ્લિમેન્ટરી ડીએનએ જેને કહેવાય સીડીએનએ બનાવશે અને એમાંથી બરાબર છે ફરી પાછું બરાબર છે આરએનએ બનાવશે. તો આ તો વાયરલ આરએનએ હતું, એમાંથી વાયરલ ડીએનએ બનાવશે ને ડીએનએમાંથી ફરી પાછું
આરએનએ બનાવશે. પણ મોટાભાગની પ્રક્રિયાઓમાં આપણે જોઈએ તો શું બનતું હોય, ડીએનએ માંથી મેસેન્જર આરએનએ અને સામાન્ય રીતના પ્રોટીન, આવી રીતના જે છે આપણે સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફ જે જેનેટિકલી એન્જિનિયરિંગની અંદર તમે અભ્યાસ કરશો તો ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બને અને મેસેન્જર આરએનએમાંથી પ્રોટીન બને. આ ઘટનાને અહીંયા જે પ્રક્રિયા થઈ ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બને છે એને આપણે ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખીએ છીએ. ટ્રાન્સક્રિપ્શન. તો અહીંયા અહીંથી પ્રક્રિયા શું થઈ, આપણી પાસે આરએનએ હતો એટલે આરએનએમાંથી આપણે પ્રક્રિયા શું કરી, ડીએનએ બનાવ્યું. તો આને શું કહીશું, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. અને એટલા માટે જ આનો ઉત્સેચક છે એને આપણે શું કહીએ છીએ, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. બરાબર છે. તો આ સમજાણું કેવી રીતના ઉત્સેચક ને કેવી રીતના એની કાર્ય પદ્ધતિ છે. હવે એની વાત કરીએ કે એઇડ્સ જે છે એ સામાન્ય રીતના કેવી રીતના ફેલાય છે. તો એઇડ્સનો ફેલાવો કેવી રીતે થાય છે. એઇડ્સનો ફેલાવો સામાન્ય રીતના એઇડ્સ છે એ સૌથી વધારે ફેલાયો હોય તો ચેપી જે વ્યક્તિ છે, ચેપી વ્યક્તિ સાથે જાતીય સમાગમ દરમિયાન સમાગમ દ્વારા આ રોગનો સામાન્ય રીતના ફેલાવો અતિશય પ્રમાણમાં થયો હતો. સામાન્ય રીતના આ જે છે રોગ એ સામાન્ય રીતના ચેપી વ્યક્તિને, બરાબર છે, આ ઉપરાંત જે છે કોઈ ચેપી વ્યક્તિ હોય એને વાપરેલી કોઈ રુધિર, બરાબર છે, અથવા તો ઇન્જેક્શન કે સોય કે એના જે કંઈ ઘટકો છે એટલે કે દૂષિત રુધિર હોય, ચેપી વ્યક્તિનું જે કંઈ રુધિર છે, ચેપી વ્યક્તિના રુધિર દ્વારા પણ આ ફેલાવો છે. જેમ કે કોઈ ચેપી વ્યક્તિનું ઇન્જેક્શન કે સોય જે છે આપણે વાપરીએ છીએ, ઇન્જેક્શનની સોય, બરાબર છે, સામાન્ય રીતે એક વ્યક્તિને આપીને એ જ ઇન્જેક્શન ફરી પાછું બીજા વ્યક્તિને આપે તો જો પહેલી વખત લાગેલું, બરાબર છે, એઇડ્સનો દર્દી હોય તો બીજાને પણ એ ફેલાવો થઈ શકે છે. ખાસ કરીને રોગિષ્ઠ માતા હોય, બરાબર છે, રોગિષ્ઠ માતા હોય, બરાબર છે, તો એના અંદર રહેલો જે ગર્ભ છે, બરાબર છે, એટલે કે નવજાત શિશુનું નિર્માણ કરતી જે પ્રક્રિયા, જે ગર્ભ જે છે એ પણ સામાન્ય રીતના શું થાય, અફેક્ટેડ થઈ શકે છે. બરાબર છે, એટલે કે ગર્ભને પણ લાગુ પડે છે. સામાન્ય રીતના જે વ્યસની હોય, બરાબર છે, વ્યસની અથવા તો જે આપણે કહીએ ઘણા લોકો ડ્રગ્સ લેતા હોય તો એને વારંવાર શું કરે છે કે ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે. તો આવા વ્યક્તિઓ, વ્યસનીઓ જે છે, બરાબર છે, જે બરાબર છે કેટલાક શું કહે છે આવા ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે તો એના દ્વારા ખાસ કરીને એઇડ્સનો ફેલાવો શું છે, ખૂબ જ વધારે ફેલાયો છે. સામાન્ય રીતના એવું કહેવાય છે કે એઇડ્સ છે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. ભૌતિક સંપર્ક એટલે શું કે જેમ કે હાથ મિલાવવા, બરાબર છે, તમે હાથ મિલાવશો, બરાબર છે, ગળે ભેટશો, ભેટવાથી કે ચુંબન કરવાથી, બરાબર છે, સામાન્ય રીતના આ જે છે રોગોનો ફેલાવો થતો નથી. આ જે છે મોટા ભાગે જે છે એઇડ્સના દર્દી સાથે અમાનવીય વ્યવહારો સામાન્ય રીતના થતા હોય છે. આની સમસ્યાઓ બહુ પુષ્કળ હતી સામાજિક રીતે. તો સામાજિક અવસ્થામાં માની લો કોઈને ખ્યાલ પડે કે આ એઇડ્સના દર્દી છે તો લોકો એની સાથે હાથ મેળવવાનું બંધ કરી દે, એનાથી દૂર ભાગે. કે ભાઈ ઘણા તો બિહારની અંદર ને એવા ઘણા બધા રાજ્યો છે જેમની અંદર એવા પણ કિસ્સાઓ બનેલા કે એઇડ્સના દર્દીને ગામની બહાર જ રાખવામાં આવે, એને કોઈ રાશન પાણી ખાવા પીવાનું કંઈ પણ આપે નહીં અને આમ સમાજથી દૂર કાઢી નાખવામાં આવતા. તો હકીકતે એમનો એવો ફેલાવો થતો નથી. માત્ર ને માત્ર દેહ પ્રવાહી છે એના સંમિલન થવાથી જ, બરાબર છે, માત્ર દેહ પ્રવાહીના સંપર્કથી જ બરાબર છે આ રોગનો ફેલાવો થાય છે. તો ખાસ કરીને આવી કેટલીક માન્યતાઓને લીધે, બરાબર છે, ઘણા બધા દર્દીઓને આવો, બરાબર છે, સામાજિક નીતિનો પણ સામનો કરવો પડ્યો છે. તો ખાસ કરીને આવા દર્દીઓ હોય, એઇડ્સના દર્દીઓને એને આવી રીતના, બરાબર છે, એ
એક કહેવાય ને માનવીય રીત અપનાવવી જોઈએ, એમની સાથે વ્યવહાર પણ સારો એવો કરવો જોઈએ, જેથી કરીને એની સાથે રોગ સામે સક્ષમ રહેવા ટકી શકે. સામાન્ય રીતના એડ્સના લક્ષણોની વાત કરીએ તો એડ્સની અંદર જે છે, એડ્સના દર્દીને કેવા લક્ષણો હોય છે? લક્ષણો કેવી રીતના ખબર પડે? હવે સામાન્ય રીતના એડ્સ એવો રોગ છે કે જેમની જે છે કાં તો એનો જે નિયત અંતરાલ હોય છે કે જ્યારે રોગ લાગુ પડ્યો એ પછીના કેટલાક સમય સુધી આપણને ખ્યાલ જ નથી આવતો. તો આવા ખ્યાલ ન આવવાનો અંતરાલ છે સામાન્ય રીતના કોઈ 1 વીકથી લઈ મહિનો પણ હોઈ શકે, વર્ષ પણ હોઈ શકે. તમને 1 વર્ષ પછી ખ્યાલ પડે કે તમે એડ્સના બરાબર છે રોગી થઈ ગયા છો. તો આવા જે છે લક્ષણો એક નિયત અંતરાલ પછી આવતા હોવાથી આ રોગને પકડવો ખૂબ મુશ્કેલ બની જાય છે. તો એમના લક્ષણોમાં શું હોય છે? તો સામાન્ય રીતના બરાબર છે તાવ આવે છે, અથવા તો બરાબર છે એમાં ઝાડા થાય છે, અને અચાનક વજનમાં સતત ઘટાડો થાય છે. આ ઉપરાંત બરાબર છે એમની પ્રતિકારકતા ઘટે છે. શા માટે પ્રતિકારકતા ઘટે છે? કે મોટા ભાગે બરાબર છે એ ટી લસિકા કોષો છે આપણી અંદર, ટી લસિકા કોષો બરાબર છે. આ ટી લસિકા કોષોનું પ્રમાણ શું કરે છે? આ વાયરસની અસરથી એ ઘટાડે છે. હવે ટી લસિકા આપણું સૈન્ય તૂટી જશે તો આપણું શરીર એની સામે કામ કરી શકશે નહીં, એટલે પ્રતિકારકતા ઘટશે બરાબર છે. અને સામાન્ય રીતના બરાબર છે વાયરસ, બેક્ટેરિયા અથવા તો ટેક્સોપ્લાઝમા જેવા જે છે સજીવો, એટલે કે જે આપણે પરોપજીવીનો આપણે શિકાર બનીએ છીએ. તો આવી રીતના લક્ષણો આને સામાન્ય રીતના ARC તરીકે ઓળખવામાં આવે છે, જેને એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે છે સામાન્ય રીતના એમાં આવા લક્ષણો જોવા મળતા હોય છે. સામાન્ય રીતના કે તેમનું નિદાન, હવે કેવી રીતના ખ્યાલ પડશે કે આ વ્યક્તિને એડ્સ છે? તો એના નિદાન માટે 3 કસોટીઓ આપણે જોઈએ છીએ. નિદાન માટે 3 કસોટી છે. એક તો એલિઝા ટેસ્ટ છે, એલિઝા ટેસ્ટ. બીજી ટેસ્ટ છે WB ટેસ્ટ, અને ત્રીજી ટેસ્ટ છે PCR. આ ત્રણેયના નામ પૂછી શકે છે. એલિઝા એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે બરાબર છે. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, જેનું નામ છે એલિઝા. બીજું છે વેસ્ટર્ન બ્લોટ બરાબર છે, વેસ્ટર્ન બ્લોટિંગ ટેકનિક, અને PCR જેને પોલિમરેઝ ચેઇન રિએક્શન. આ જે નિદાનની કેટલીક 3 જે પદ્ધતિઓ એના દ્વારા વ્યક્તિના રુધિરમાંથી આપણે જોઈ શકીએ છીએ કે આ એડ્સગ્રસ્ત વ્યક્તિ છે. સામાન્ય રીતના જોઈએ તો એડ્સ જે છે એના અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ બરાબર છે? એવી કઈ વસ્તુથી એડ્સ અટકી શકે છે? તો સામાન્ય રીતના આપણે કીધું કે અહીંયા ચેપી રોગ જે છે વ્યક્તિ સાથે જાતીય સમાગમ બરાબર છે દ્વારા આ ફેલાય છે. તો આપણે અજાણ્યો એટલે કે અસુરક્ષિત સમાગમ ટાળવો જોઈએ, અથવા એકથી વધુ વ્યક્તિ સાથે બરાબર છે સમાગમને શું કરવો જોઈએ? ટાળવો જોઈએ. તો ખાસ કરીને જે લોકોને આપણે જાણતા નથી એવા વ્યક્તિઓથી સામાન્ય રીતના સમાગમની પ્રક્રિયાથી દૂર રહેવું, આ એનો મુખ્ય ઇલાજ છે. બીજું વાત કરીએ કે જે ચેપીગ્રસ્ત વ્યક્તિ છે, એટલે કે ઇન્જેક્શન કેસ હોય તો મોટા ભાગે એડ્સ આવ્યા પછી તમે જોજો પહેલાં એવું હતું કે એક ને એક ઇન્જેક્શન ઘણી વખત વપરાતા. તો હાલના દરની અંદર જ્યારે જોઈએ છીએ તો આ ઇન્જેક્શન માત્ર એક જ વખત વપરાય છે, એની સોય પણ બદલી દેવામાં આવે છે. તો ખાસ એમનો ઉપયોગ ટાળવો. આ વસ્તુનો ઉપયોગ શું કરવો છે? ટાળવાથી આ રોગથી આપણે બચી શકીએ છીએ. સામાન્ય રીતના રોગિષ્ટ માતા અને ગર્ભ જે છે નવજાત શિશુ છે એની કાળજી રાખવી પડે. એટલે કે નવજાત શિશુ હોય બરાબર છે એની કાળજી રાખવી પડે બરાબર છે. એની અંદર થતા ફેરફારો વિશે આપણે સતત જાણવા પડે, અથવા તો એમના ટેસ્ટ કરાવવા પડે છે.
વ્યસની જે છે એને ખાસ કરીને વ્યસનને ટાળવું જોઈએ, બરાબર છે. જેમ કે આ ડ્રગ્સના સેવન કરતા હોય એ લોકોમાં એઇડ્સની સંભાવના ખૂબ જ વધારે હોય, કારણ કે તે ગમે તે વ્યક્તિઓ સાથે એક તો આ વ્યભિચાર કરતા હોય, સાથે સાથે એ શું કરશે, એ પોતે ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેતા હોય એકબીજા સાથી સહકારીઓ દ્વારા, તો એકબીજાને આવે ચેપની સંભાવના રહે છે. તો એનો ઉપયોગ પણ શું છે, વ્યસનને ટાળવું, બરાબર છે, એક ખાસ અતિ અગત્યની છે. તો રોગકારક ખાસ કરીને એ જે છે આપણા સમાજની અંદર પણ કેટલેક જે છે સંસ્થાઓ દ્વારા, જેમ કે 2 સંસ્થાઓ છે જે એઇડ્સને અટકાવવા માટેના ઘણા બધા પ્રયત્ન કરે છે. એક તો NACO, આનું પૂર્ણ નામ સ્વરૂપે પૂછી શકે, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. રેડી. આ ઉપરાંત NGOs છે કેટલાક, બરાબર છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. આ બધી સંસ્થાઓનું કામ શું છે કે સમાજની અંદર, બરાબર છે, આ રોગની વિશેની ચોક્કસ માહિતીને, બરાબર છે, લોકો સુધી પહોંચાડવી, બરાબર છે, એના વિશે જાગૃત કરવા. જેમ કે આ રોગની આપણે કીધું કે હાથ મિલાવવાથી એઇડ્સની, બરાબર છે, ફેલાતો નથી. હવે આ માહિતી લોકો સુધી પહોંચાડવી, બરાબર છે, આ લોકોનું શું ખૂબ જ કામ છે. તો જેથી કરીને લોકો જે છે કેટલીક ગેરસમજ કેળવી રહ્યા છે રોગ વિશે, એને આપણે ટાળી શકીએ. તો આ જે કેટલીક સંસ્થાઓ, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એન્ડ NGOs, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, જે આવા કાર્યો કરે છે. આ ઉપરાંત જે છે કેટલીક આપણે ચકાસણી કરી શકીએ, જેમ કે બ્લડ બેંક છે. બ્લડ બેંકમાંથી આવતું જે કંઈ કોઈ બ્લડ ડોનેટ કરતા હોય તો એમના રુધિરની ચોક્કસ સ્વરૂપે HIV ટેસ્ટ જે છે, HIV ગ્રસ્ત નથી એની ચકાસણી કરવી ખૂબ જ જરૂરિયાત છે. તો આ પણ કરી શકીએ છીએ. આ ઉપરાંત, બરાબર છે, કેટલાક જે છે જે વિસ્તારની અંદર HIV ગ્રસ્ત વ્યક્તિ હોય એ વિસ્તારમાં નિયત અંતરાલે ચેકઅપ પણ કરાવવું જરૂરી છે. તો ખાસ કરીને એવું સેન્ટેન્સ આપ્યું છે કે અવગણનાને કારણે ન મરો. મોટાભાગના કિસ્સાની અંદર આપણે જે જોઈએ છીએ કે લોકો કંઈ પણ રોગ થયો હોય તો અવગણના કરતા હોય, ચલો ને ભાઈ જવા દો ને, હવે એવું તમને કાંઈ હવે થયા કરે, હવે કાલ મટી જશે ને પરમદી મટી જશે, આવી અવગણના કરતા હોય. સતત ને સતત જે છે શરીરમાં થતા કંઈક અનિશ્ચિત ફેરફારો કંઈક ને કંઈક રોગોનું નિર્દેશન કરતા હોય, તો આ નિર્દેશનોથી બચવા, બરાબર છે, આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો આ જે છે એઇડ્સની જે આ કેટલીક જે સમસ્યાઓ છે એ મુખ્યત્વે સામાન્ય રીતે તરુણ અવસ્થામાં જોવા મળતી હોય છે, જેમ કે વ્યસન દૂષણ કરતા હોય. આ ઉપરાંત ન્યુમોનિયાગ્રસ્ત એઇડ્સના દર્દીઓમાં ખાસ કરીને જોઈએ તેને ન્યુમોનિયા થવાનો ખૂબ જ સંભાવના જોવા મળે છે. તો આ હતી એઇડ્સ વિશેની કેટલીક માહિતી, બરાબર છે, જેને આપણે સમજ્યા. આ ઉપરાંત જે છે કહી શકાય કે CD4 જે છે મેક્રોફેજ ધરાવતા અણુઓ છે એમાં એઇડ્સ વાયરસ જે છે સામાન્ય રીતના અફેક્ટેડ કરતો હોય છે. તો આ એઇડ્સ વિશેની કેટલીક માહિતી હતી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેન્સર વિશે આની જેમ જ, બરાબર છે, કેન્સર કેવી રીતના ફેલાય છે, કેન્સરના નિદાન શું છે, બરાબર છે, એના વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.